છે તેમને એવું કહે છે. તો શાંતનુ કે વાંધો નહીં, પણ મને તમારી બધી શરત મંજૂર છે, પણ મેરે તો તમારી સાથે જ કરવા છે. એટલે ગંગાજી કે વાંધો નહીં, પણ શરત તારી એવી છે કે હું જેટલા બી નિર્ણયો લઉં, મારા જે આપણો જે લાઈફ ટાઈમ છે એની અંદર હું જેટલા બી નિર્ણયો લઈશ એમાં તમારે મારા પર નહીં શંકા કરવાની, નહીં સવાલ પૂછવાનો. હું જે બી ડિસિઝન ભવિષ્યમાં લઉં એમાં તમારે મને એક સવાલ નહીં પૂછવાનો કે આવું કેમ થયું. કઈ અત્યારની જનરેશનમાં તો આવું જોઈએ છે કે આપણે આપણા ઘરના કહીએ એટલે આપણે માની જ લેવાનું, આપણે સવાલ નથી કરી શકતા. પણ એ ત્યાંથી ચાલ્યું આવે રે જોકસે પણ આપણે આગળ વધે. જ્યારે એ થાય છે તો એમના જે સંતાનો થાય છે, એમની જે જનરેશન આગળ ચાલુ થાય છે, શાંતનુ અને ગંગામાનો, તો એમનો પહેલો દીકરો જે આવે છે, લાઈક પહેલું પુત્ર આવે છે, એ નદીમાં વહાવી દે છે. એટલે રાજા જોઈને શોક થાય છે કે આ શું થયું, પણ એ વચનબદ્ધ હતા, કંઈ બોલી શકે એમ તો હતા ને. એટલે પૂછતા રવિ બીજું આવે છે, બીજું પુત્ર થાય છે, ત્યારે સેમ સિચ્યુએશન, પાછા ગંગામાં વહાવી દે છે. એટલે ત્યારે એમને એક શોક લાગે છે કે આવું કેમ થાય છે. આમ કરતાં કરતાં 7 પુત્રો આવ્યા અને સાથે નદીમાં જવા દે છે. 8મો પુત્ર જ્યારે આવે છે ને ત્યારે રાજાથી રહેવાનું નહીં, શાંતનુ રાજાથી રહેવાનું નહીં. ક્યારે હવે તો મને કોઈ બી સંજોગમાં પૂછવું પડે કે ઓલરેડી 7 છોકરાઓ આગળ જતા રહ્યા છે અને 8મું સંતાન જે છે ને એ કોઈ સંજોગમાં હું જોવા નહીં દઉં, કારણ કે મારે આ રાજ